નમસ્કાર મિત્રો, હું જયેશ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળ જેમ ગણિતના મોસ્ટ આઈએમપી વિશે સમજ્યા એવી રીતે ઇંગ્લિશની અંદર પણ કઈ રીતે ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓ અથવા તો જે વિદ્યાર્થીઓને ફક્ત પાસ જ થવું છે એવા વિદ્યાર્થીઓને કઈ રીતે તૈયારી કરવી એના વિશે સમજીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો એમ કે ઇંગ્લિશ માટે સરસ મજાની પીપીટી તમારી આગળ પ્રસ્તુત છે. તો અત્યારે તમને અમારી ગુરુકૃપા એકેડેમી ના ટીચર એવા અજય સર તમને સમજાવશે કે ધોરણ 10ની અંદર ઇંગ્લિશમાં કઈ રીતે સરળતાથી પાસ થવાય. તો હવે આપણે અજય સરની વાત સાંભળીએ. મિત્રો, આપણે જોઈએ તો જીએસસી બોર્ડ જે એક્ઝામ આપણે રિપીટરોની લેવાની છે, બરાબર, જે આપણે ગુજરાત સરકાર જે શિક્ષણ મંત્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ રિપીટરોની એક્ઝામ લેવાની છે, બરાબર. તો એના ધ્યાનમાં રાખીને આપણે જે રિપીટર વિદ્યાર્થીઓ જે છે અને જે ખાલી માત્ર પાસ થવા માટે જે તૈયારી કરે છે, બરાબર, અંગ્રેજીની અંદર, તો એમને કેટલું તૈયાર કરવું. તો સૌપ્રથમ આપણે પહેલાં એનું માળખું જોઈ લઈએ કે કઈ રીતનું આવે છે પહેલાં, બરાબર. તો અહીંયા જોઈએ સેક્શન એ આપેલો છે, તો એ 17 ગુણનું છે, બરાબર. 17 ગુણનું સેક્શન છે. એની અંદર સૌપ્રથમ રીડિંગ કોમ્પ્રિહેન્શન એક્સટ્રેક્ટ મેઇન ટેક્સ્ટ, બરાબર, એટલે કે જે ફકરામાંથી પ્રશ્નોના જવાબ લખવાના હોય છે એ કેટલા માર્ક્સના હોય છે? 10 માર્કના. એના પછી તરતનો વિભાગ હોય છે શોર્ટ નોટવાળો, બરાબર, જે 2 ઓપ્શનમાં આપેલી હોય છે શોર્ટ નોટ. એમાં તમારે 2માંથી ગમે તે એક લખવાની હોય, બરાબર. તો એના કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સ. પછી છે મિત્રો કન્ટેન્ટ બેઝડ ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે ખરા ખોટા, જે આપણે 1 થી 6 પાઠ જે આપણે આપેલા છે ઇંગ્લિશની અંદર, બરાબર, તો એમાંથી જ આપણે પૂછાતા હોય છે. તો એ છે 4 માર્ક્સના, બરાબર. પછી આપણે જોઈએ સેક્શન બી. તો સેક્શન બીની અંદર આપણે જોઈએ કે રીડિંગ કોમ્પ્રિહેન્શન, બરાબર, કે જે પોએમ આપેલી હોય છે, બરાબર, એની અંદરથી આપણે પ્રશ્નો જે શોધીને લખવાના હોય છે, બરાબર. તો એના ગુણ છે 3, બરાબર. પછી બીજા નંબરે જોઈએ રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડર, બરાબર, કે જે આપણે બ્લેક બક કહેવાય છે, જે 1 થી 12 સપ્લિમેન્ટરી રીડર જે છે એમાંથી આપણે ફકરો પૂછાતો હોય છે, એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો એ પણ 5 માર્કના છે. પછી તેના ઉપર છે રીડિંગ કોમ્પ્રિહેન્શન નોન વર્બલ, બરાબર. તો એમ આપણે જે ડેટા આપેલો હોય તો ડેટા જે એના આધારે આપણે એના અંદરથી પ્રશ્નો શોધીને લખવાના હોય છે, બરાબર. નીચે ક્વેશ્ચન આપેલા છે, એ ક્વેશ્ચન તમારે ઉપર ડેટાની અંદરથી જવાબ શોધીને લખવાનો છે. એ પણ અહીંયા 5 માર્કનો છે, બરાબર. પછી 4 નંબરમાં છે રીડિંગ કોમ્પ્રિહેન્શન અને ઇન્ટરવ્યૂ જે કહેવાય. તો ઇન્ટરવ્યૂ આપેલું હશે, ડાયલોગ આપેલો હશે, એના પણ પ્રશ્નો આપેલા હશે. નીચે 4 પ્રશ્નો હશે, તો એ પ્રશ્નોના જવાબ તમારે ઇન્ટરવ્યૂને અંદરથી શોધીને લખવાના રહેશે. પછી જોઈએ આગળ સેક્શન સી. તો એમાં સેક્શન સીની અંદર આપેલા ફંક્શન આપેલા હશે, બરાબર. એમાં ફંક્શન તમારે પહેલો, બીજો અને ત્રીજો વિભાગ ત્રણેય જે છે એ ફંક્શનના છે. પહેલાંની અંદર તમારે પેલો જે જોડકું આપેલું હોય, બરાબર, તો જોડકું તમારે કઈ રીતના જોડવું, બરાબર, એ ખાસ તમારે ધ્યાનથી જોડવાનું હોય છે, બરાબર. એના પછી જે બીજો વિભાગ છે એ કમ્પ્લીટ ધ ડાયલોગ, એટલે કે જે ડાયલોગની પહેલાં, જે ખાલી જગ્યાની પહેલાં ઓપ્શન આપેલું હશે અને કૌંસમાં તમારે લખેલું હશે કે તમારે ફંક્શન કેવી રીતના બનાવવું, એનો જવાબ કેવી રીતના આપવો, એ પણ 3 માર્કનો હશે, બરાબર. પછી ત્રીજો જે છે એ પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે ફંક્શન બેઝડ, એ પણ ફંક્શનનો જ હોય છે. એ તમારે નીચે વિકલ્પ આપેલા હોય, બરાબર. આ ત્રણેય જે છે એમાં પહેલાંની અંદર તમારે આપણા જે જોડકું આપેલું હોય એ બનાવવાનું છે. એના પછી બીજું જે છે એ તમારે વિકલ્પના આધારે લખવાનું છે. પછી ત્રીજું જે છે એ પણ વિકલ્પના આધારે જ લખવાનું હોય છે, બરાબર. તો તમારે અંદરથી શોધીને જ લખવાના છે. પછી છે મિત્રો નંબર 4 વોકેબ્યુલરી, કમ્પ્લીટ ધ બ્લેન્ક્સ મેઇન ટેક્સ્ટ, કે તમારે જે ફકરો આપેલો હોય તો એ ફકરો પણ તમારે ચોપડીની અંદરથી જ આવતો હોય છે, ટેક્સ્ટ બુકની અંદરથી, બરાબર. તો એ પણ તમારે 3 માર્કનું પૂછાતું હોય છે, બરાબર. તો એ તમારે લખવાનું રહેશે. પછી છે મિત્રો 5 નંબર વોકેબ્યુલરી, ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, બરાબર, એટલે કે જે આપણે નિયરેસ્ટ મિનિંગ સિમિલર વર્ડ્સ કહીએ, બરાબર. તો એ પણ તમારે જે સપ્લિમેન્ટરી રીડર છે એમાંથી જ પૂછાતા હોય છે. એ પણ કેટલા? 3 માર્કના હોય છે, બરાબર. તો આ પણ કેટલા સેક્શન સી છે એ પણ 15 ગુણનું છે. પછી છે મિત્રો સેક્શન ડી. તો એમાં ઇનડાયરેક્ટ સ્પીચ છે એ કેટલા? 2 માર્કની આપેલી હોય છે ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર. પછી કન્જક્શન આપેલા છે. કન્જક્શન જે તમારે એના વાક્યો આપેલો હશે, બરાબર, 2 વાક્યો આપેલા હશે, એ તમારે વાક્યોને જોડવાના કન્જક્શનના આધારે, બરાબર. પછી જે એડિટિંગ, બરાબર, એડિટિંગની અંદર પણ તમારે જે ફકરો આપેલો હોય એની અંદર કૌંસમાંથી
પ્રશ્નનો જવાબ લખવાનો હોય છે, બરાબર. ઓપ્શન આપેલા હોય તો ઓપ્શન તમારે અંદરથી શોધીને લખવાનું હોય છે, બરાબર. પછી મિત્રો ડુ એઝ ડાયરેક્ટેડ, તો એની અંદર તમારે શું કરવાનું છે, ચેન્જ ધ ટેક્સ્ટ, એટલે કે તમારે જે ફકરો આપેલો હોય એને બદલી કાઢવાનો છે. જેમ કે જેન્ડર, નંબર એન્ડ ટેન્સ, એટલે કે સાદો વર્તમાનકાળ આપેલો હોય તો એને સાદા ભૂતકાળમાં ફેરવવું, એક્ટિવનું પેસિવ કરવું, પછી નંબર ચેન્જ કરવા અને જેન્ડર, બરાબર. છોકરી હોય તો છોકરો લખવું અને મમ્મીનું નામ હોય તો પિતાનું નામ લખવું, બરાબર. એ રીતનું તમારે ચેન્જ કરવાનું હોય છે, બરાબર. પછી છેલ્લો છે 5 નંબર, સિલેક્ટ ધ ક્વેશ્ચન, બરાબર. એટલે કે તમારે જે વાક્ય આપેલું હોય, બરાબર, તો એ અંડરલાઇન કરેલી હોય અને તમારે નીચે વિકલ્પો આપેલા છે, એના અંદરથી તમારે એનો ક્વેશ્ચન શોધીને લખવાનું છે કે ક્વેશ્ચન, આ વાક્યને ક્વેશ્ચન માર્કવાળું વાક્ય કેવી રીતના બનાવવું, તો એ પણ તમારે શોધીને લખવાનું હોય. એ પણ કેટલા 3 ગુણનું હોય છે, બરાબર. પછી છે સેક્શન ઈ. સેક્શન ઈ એ જે છે એ 16 ગુણનું છે, જેની અંદર 1, 2 અને 3 ભાગમાં છે. પહેલો છે પેરેગ્રાફ રાઇટિંગ, એમાં તમારે 3 નિબંધ આપેલા હોય, એમાંથી તમારે ગમે તે એક લખવાનું, એ તમારે 6 ગુણનો હોય છે, બરાબર. પછી બીજો છે ઈમેલ, બરાબર. તો ઈમેલ અને રિપોર્ટ એ પણ ઓરમાં હોય છે, તો તમારે બંનેમાંથી ગમે તે એક લખવાનું હોય છે, બરાબર. એ કેટલા 5 માર્કનું હોય છે. પછી જે મિત્રો પિક્ચર ડિસ્ક્રિપ્શન, એટલે કે પિક્ચર એક આપેલું હશે અને એના આધારે તમારે શું કરવાનું છે, પિક્ચર ડિસ્ક્રિપ્શનના આધારે તમારે વાક્યો બનાવવાના છે, બરાબર. તો આ થયું ટોટલ 80 માર્કનું થયું, બરાબર મિત્રો. આ ઈ વિભાગ છે, ડી વિભાગ, પછી છે સી વિભાગ, પછી છે બી વિભાગ, બરાબર, પછી એ વિભાગ, બરાબર. તો આ ટોટલ તમારે મિત્રો 80 માર્કનું થાય છે, બરાબર. તો હવે આગળ જોઈએ આપણે. તો મિત્રો તમારે આજે તમારે અહીંયા આપેલું છે, બરાબર. તો એના આધારે તમારે અમુક જે તૈયાર કરવાનું છે એ તમને હું આગળ જે આગળની સ્લાઇડ છે એની અંદર તમને જણાવી દઉં છું કે તમારે તૈયાર કેટલું કરવાનું છે. જે વિદ્યાર્થીઓ પાસ થવાનું છે, બરાબર, માત્ર પાસ થવાનું છે, કે પાસિંગ માર્ક્સ લાવવાના છે એના માટે, અને જે આ રિપીટર વિદ્યાર્થીઓને જે એક્ઝામ આપવાની છે એમને કેવી રીતના તૈયાર કરવું, તો અહીંયા મિત્રો 63 માર્કનો ગુણભાર અહીંયા આપેલો છે, બરાબર. તો અહીંયા લખેલું છે કે રિપીટર વિદ્યાર્થીઓ તૈયાર કેટલું કરવું, બરાબર. તો અહીંયા જોઈએ આપણે પહેલું 10 માર્કનું શું છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ફકરામાંથી પ્રશ્નોના જવાબ શોધીને લખવા, આ તમારે તૈયાર કરવાના રહેશે. પછી બીજું છે રાઇટ અ શોર્ટ નોટ યુઝિંગ ધ ગિવન પોઈન્ટ્સ, એટલે કે જે તમારે ક્વેશ્ચનના આધારે કાં તો મુદ્દાના આધારે શોર્ટ નોટ આપેલી હશે એ પણ તમારે તૈયાર કરવાની રહેશે, બરાબર. 2 શોર્ટ નોટ હશે, એમાંથી તમારે ગમે તે એક લખવાની રહેશે, એ પણ તમારે 3 માર્કની રહેશે, બરાબર. પછી મિત્રો રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે તમારે 1 થી 6 પાઠની અંદર જે ખરા ખોટા આપેલા હોય, બરાબર, એ તમારે પૂછાય છે, બરાબર. તો એ તમારે તૈયાર કરવાના રહેશે, બરાબર. તો એ કેટલા 4 ગુણના છે. પછી છે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે પોએમ આપેલી હશે અને પોએમની અંદરથી તમારે નીચે પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નો તમારે પોએમના અંદરથી શોધીને લખવાના છે, એ 3 માર્કના છે, બરાબર. પછી મિત્રો રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે સપ્લિમેન્ટરી જે રીડર છે, બરાબર, તો એ ફકરો આપેલો હશે સપ્લિમેન્ટરી રીડરનો અને એમાંથી તમારે પ્રશ્નો નીચે આપેલા હશે, એનો જવાબ તમારે ફકરામાંથી શોધીને લખવાનો રહેશે, બરાબર. એનો કેટલા 5 ગુણ છે. પછી જે મિત્રો રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, મેં તમને વાત કરી આગળ કે કોઈ ડેટા આપેલો હોય તો ડેટાની અંદરથી તમારે નીચે પ્રશ્નો પૂછેલા હશે, બરાબર. તો એ પ્રશ્નોના જવાબ તમારે એમાંથી આપવાના રહેશે, તો એ કેટલા 5 ગુણના છે. એના પછી જે મિત્રો રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, તો ઇન્ટરવ્યૂ આપેલું હશે ને ઇન્ટરવ્યૂના નીચે પ્રશ્નોના જવાબ હશે, બરાબર. તો એ તમારે પ્રશ્નોના જવાબ તમારે એ ઇન્ટરવ્યૂ અંદરથી શોધીને લખવાના રહેશે. તો આ કેટલા 4 માર્કનું છે. પછી છે મિત્રો મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ, ચૂઝ ધ કરેક્ટ ફંક્શન, બરાબર. તો મિત્રો આપણે જોઈએ આ જે ફંક્શન આપેલા છે, બરાબર, તો એ ફંક્શન કેટલા 9 માર્કના ફંક્શન આપેલા છે. તો તમારે એ 9 માર્કના ફંક્શન જે તમને વાત કરી મેં કે તમારે એક તો જોડકા જોડવાના અને પછી આપેલું છે ઓપ્શન ઓબ્જેક્ટિવ આપેલા છે, બરાબર. તો એ પણ તમારે કેટલા 9 માર્કના પૂછ્યા છે, તો એ તમારે તૈયાર કરવાના રહેશે, બરાબર. પછી છે મિત્રો નિયરેસ્ટ મિનિંગ, તો નિયરેસ્ટ એટલે સિનોનિયમ્સ, આપણે સિમિલર વર્ડ્સ કહીએ, તો એ પણ તમારે તમારા 1 થી 6 પાઠ અને સપ્લિમેન્ટરી રીડરમાંથી તમારે જોઈ લેવા, જે વોકેબ્યુલરી આવે છે એની અંદર આપેલા હોય છે, બરાબર. તો એ પણ તમારે 3 માર્કના પૂછાતા હોય છે. પછી જોઈન ધ સેન્ટેન્સ, એટલે કે વાક્યને જોડવું, શાના આધારે, કંજક્શનના આધારે, એ તમારે કેટલા 3 માર્કનું, તો એ પણ તમારે જોઈ લેવું. પછી મિત્રો સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ, એટલે કે જે વાક્ય આપેલું હોય એની અંદર જેને અંડરલાઇન કરેલો હોય એનો પ્રશ્નથી વાક્ય કેવી રીતના બનાવવું, પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતના બનાવવું, એ તમારે નીચે
વિકલ્પમાં આપેલું હશે એ તમારે શોધીને લખવાનું રહેશે. એ 3 માર્કનું છે. પછી છે મિત્રો એસે. એસે એટલે કે નિબંધ આપણે. તો નિબંધ જે છે એ કેટલા 6 માર્કનો છે. 3 નિબંધ હશે એમાંથી તમારે ગમે તે એક લખવાનો રહેશે. બરાબર. પછી છે મિત્રો 14 નંબરમાં ઈમેલ અને રિપોર્ટ બંનેમાંથી ગમે તે એક તમારે લખવાનો છે. બરાબર મિત્રો. તો તમારે એક ઈમેલ લખો તો અને રિપોર્ટ લખો તો એ તમારે 5 માર્કનું રહેશે. બરાબર. પછી છે મિત્રો પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે જે મેં તમને વાત કરી કે ચિત્ર આપેલું હશે. બરાબર. તો ચિત્રના આધારે તમારે એ વાક્ય બનાવવાના રહેશે. બરાબર. તો મિત્રો જે તમને આજે માહિતી આપી બરાબર તો એ તમારે જોઈ લેવી. બરાબર. અને તૈયાર કરવું કે આજે મથાળું આપેલું છે અહીંયા 63 માર્કનું. 63 માર્કનો જે ગુણભાર તમને અહીંયા દર્શાવ્યો છે એ તમારે એક નોટબુકમાં લખી અને તૈયારી શરૂ કરી દેવી. બરાબર મિત્રો. તો સરે જે તમને સમજાવ્યું એટલું જો તમે તૈયાર કરી દેશો બરાબર છે તો તમને વ્યવસ્થિત રીતે ધોરણ 10ની અંદર ઇંગ્લિશમાં પાસ થઈ જશો. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા જેવા તમારા બીજા મિત્રોને આ વિડીયો શેર કરજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પણ મિત્રો તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સંપૂર્ણ કોર્સ ગુરુકૃપા એકેડેમી ચેનલ ઉપર ભણાવવાનો છે. તો ગુરુકૃપા એકેડેમી ચેનલ યુટ્યુબ પર સર્ચ કરી દેજો અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને તમામ નોટિફિકેશન રેગ્યુલર મળતી રહે. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.